નમસ્કાર. આજે આપણે ભાષા વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો તમને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો કે જેથી આપને જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વિડીયોઝ આપને તરત જ મળી રહે. આપને મારે એક પ્રશ્ન છે કે આપણે વિચાર, લાગણીઓ કે ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? કોણ કહેશે? હા, બિલકુલ સાચી વાત, ભાષા. અલબત્ત કોઈક એમ પણ કહી શકે કે એમ તો ભાષા દ્વારા જ લાગણીઓની અભિવ્યક્તિ થાય એવું થોડું છે. આપણે આંખોથી, ઇંગિત, ઇશારાઓથી પણ કે પછી કેટલાક સંકેતાત્મક ધ્વનિઓ દ્વારા પણ આપણા વિચારોને કે ભાવનાઓને અભિવ્યક્ત નથી કરતા શું? અલબત્ત તમારી વાત સાચી છે, પણ ચોક્કસપણે આપણા જે વિચારો છે, લાગણીઓ છે, ભાવનાઓ છે, એને આપણે ભાષા દ્વારા અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. હા, એમ કહેવાય છે કે કોણ કહેતા હૈ આંખો કી જુબાન નહીં હોતી. આંખોથી પણ આપણે આપણી જે સંવેદનાઓ છે, અરે ક્યારેક તો મૌન દ્વારા પણ આપણે આપણી જે લાગણીઓ છે એને કે ભાવભંગીમાઓ દ્વારા પણ આપણે આપણી ભાવનાઓને અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. પણ આજે આપણે ભાષા વિશે વાત કરવાના છીએ. ભાષા એ ખૂબ મહત્ત્વનું પરિબળ છે. ભાષા શાની બનેલી હોય છે? શબ્દો દ્વારા એક વાક્યનું ગઠન થાય છે. શબ્દ કે શબ્દ સમૂહો દ્વારા વાક્ય બનતું હોય છે. અને વાક્યનું મહત્ત્વનું જે આ ઘટક છે, શબ્દ, એ શાનાથી બનેલું હોય છે? દરેક ભાષામાં એક વર્ણ વ્યવસ્થા હોય છે. અને એ વર્ણ વ્યવસ્થામાં જેને આપણે વર્ણ કે શબ્દ કહીએ છીએ એ એક ધ્વનિ ઘટક છે. એક અવાજનો એક નાનકડો ઘટક છે જેને આપણે ભાષાનું એક નાનામાં નાનું એકમ કહી શકીએ કે જેને ધ્વનિ કહી શકીએ છીએ. દરેક ભાષાના પોતાના આગવા ધ્વનિ હોય છે અને એ ધ્વનિથી જ એ ભાષાને આપણે ઓળખી શકીએ છીએ અથવા તો એ ભાષાને આપણે સમજી શકીએ છીએ. આજે આપણે ગુજરાતી ભાષાની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ગુજરાતી ભાષામાં જે સ્વર અને વ્યંજન છે એના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું. સ્વર એ શું છે અને ગુજરાતી ભાષાના કયા કયા સ્વરો છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો જે સ્વર છે એ ગુજરાતી ભાષામાં જે માન્ય સ્વરો છે એ 8 છે. ગુજરાતી ભાષાના જે 8 માન્ય સ્વરો છે તે કયા કયા છે? તમે નોંધી લેશો. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. હવે આ જે 8 માન્ય સ્વરો છે એ હું તમને ફરીથી યાદ કરાવી દઉં. અ, આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને એક માત્રા એ અને એક વિવૃત્ત માત્રા એ અને કાનો માત્રા ઓ અને કાનો અને વિવૃત્ત માત્રા ઓ. તો આ જે 8 ગુજરાતીના માન્ય સ્વરો છે. હવે આપણે વાત કરીશું કે ગુજરાતી ભાષાના મુખ્યત્વે કેટલા સ્વરો છે એ પણ આપ નોંધી લો. અ, આ, રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ થયા સ્વરો. હવે આ જે સ્વર છે એમાં આપણે એ યાદ રાખીશું કે જે સ્વર છે
એનો ઉચ્ચાર ટૂંકો હોય તો એને હ્રસ્વ સ્વર કહેવામાં આવે છે. છંદની ભાષામાં એને લઘુ સ્વર પણ કહેવામાં આવે છે. તો યાદ રાખો કે આ લઘુ સ્વર કયા છે અથવા તો હ્રસ્વ સ્વર કયા છે કે જેનો ઉચ્ચારણનો ટૂંકો સમય છે. તો આ હ્રસ્વ સ્વર છે અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને રૂ. હવે આપણે એ જોઈએ કે જે સ્વરનો ઉચ્ચાર કરતા હ્રસ્વ સ્વર કરતાં થોડુંક વધારે સમય લાગે તો એને શું કહીશું? દીર્ઘ સ્વર. જે સ્વરનો ઉચ્ચાર કરતાં હ્રસ્વ સ્વર કરતાં થોડુંક વધારે સમય લાગે તો એ થશે દીર્ઘ સ્વર. આ દીર્ઘ સ્વર કયા કયા છે એ તમે નોંધી લો. આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ. આ દીર્ઘ સ્વરો છે. એને છંદની રીતે જો આપણે સમજીએ તો છંદમાં એ ગુરુ ગણાય છે. જે દીર્ઘ સ્વરો છે એને છંદમાં ગુરુ ગણવામાં આવે છે. આપણે સ્વરોની વાત કરી રહ્યા છીએ. એમાં આ જે સ્વરો છે અ, આ, હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ. હવે આ જે સ્વર છે એનો ઉચ્ચાર તો મેં તમારી સામે કર્યો, પણ એના ચિહ્ન પણ છે. એમાં અ અને કાનો હોય તો આ, અને એનું જે ચિહ્ન છે અને હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, એક માત્રા, બે માત્રા, કાનો માત્રા, કાનો બે માત્રા. આ અલગ અલગ ચિહ્ન પણ છે. ઉચ્ચાર આપણે જોયા અને આ વિવિધ ચિહ્નો પણ જોયા. હવે આપણે વાત કરીએ આ જે સ્વર છે એમાં સજાતીય સ્વર કોને કહેવાય અને વિજાતીય સ્વર કોને કહેવાય. સજાતીય સ્વર છે અ અને આ, હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ. તો આ થયા સજાતીય સ્વર. હવે અ અને આ છે એના વિજાતીય સ્વર કયા થશે? હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ. એવી જ રીતે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈના વિજાતીય સ્વર કયા થશે? અ, આ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ. એવી રીતે હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ છે એના વિજાતીય સ્વર કયા થશે? અ, આ, હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ. તો આ મેં તમારી સામે ખૂબ સરળ રીતે વાત કરી કે જે સ્વરો છે એમાં કયા કયા સ્વરો વિજાતીય કહેવાશે અને કયા સ્વરો સજાતીય ગણાશે. તમે ચોક્કસપણે આ વાત યાદ રાખી લીધી હશે અને તમે નોંધી પણ લીધી હશે. હવે મારે તમારી સામે એ વાત કરવી છે કે જ્યારે આપણે સ્વરનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણે જીભનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હું તમને બતાવું. માની લો કે આપણે જીભની જે સ્થિતિ છે એના વિશે વાત કરીએ તો ઈનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જીભની સ્થિતિ આગળના તરફથી ઊંચી થાય છે. તમે ઉચ્ચારી જુઓ ઈ. તો જીભ જે છે એ આગળની તરફથી જીભનો ભાગ ઊંચો થાય છે. ત્યાર પછી બીજો ઉચ્ચાર છે ઉ. જ્યારે આપણે ઉનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જીભનો પાછળનો ભાગનો ઉપયોગ આપણે કરીએ છીએ. ફરી યાદ કરાવું. જ્યારે આપણે
ઈનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જીભના આગળના ભાગનો ઉચ્ચારમાં ઉપયોગ કરીએ છીએ. ઉનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જીભના પાછળના ભાગનો ઉપયોગ આપણે કરીએ છીએ. એવી રીતે જીભની જે ઊંચી સ્થિતિ છે એના વિશે મેં વાત કરી. હવે જોઈએ જીભની જે મધ્યમ સ્થિતિ છે એમાં એ, તો મધ્યમ સ્થિતિમાં એનો ઉચ્ચાર કરીએ છીએ. એમાં આગળનો જીભનો ભાગ છે એનાથી ઉચ્ચાર કરીએ છીએ એ. એવી રીતે મધ્યમાં અ અને પાછળનો ભાગ ઓ. એવી રીતે જીભની નીચી સ્થિતિ છે વિવૃત એ, આ, વિવૃત ઓ. આપણે સ્વર વિશે વાત કરી. સ્વર કોઈ પણ અક્ષરની મદદ વિના ઉચ્ચારી શકાય છે. જ્યારે વ્યંજનની વાત કરીએ તો વ્યંજન એકલો નથી હોતો, એમાં સ્વરની મેળવણી કરવી પડે છે અને સ્વરની મેળવણીથી એનો ઉચ્ચાર થાય છે, તેને વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે ભાષાનો જે ધ્વનિ સ્વર પેટીમાંથી ઘર્ષણ સાથે ઉચ્ચારાય છે તો એને વ્યંજન કહીશું આપણે. ગુજરાતી ભાષામાં કુલ 34 વ્યંજનો છે. આ 34 વ્યંજનો કયા કયા છે એના વિશે આપણે વાત કરીએ. તમે નોંધી લો કે આ 34 વ્યંજનો કયા કયા છે. આપણી ભાષામાં જે 34 વ્યંજનો છે એમાં ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, અળ. તમને થશે કે બીજા જે અક્ષરો રહી ગયા એનું શું, એ વ્યંજનોનું શું? તો હું એ પણ તમને સમજાવું. અહીં જે ક્ષ બાકી છે એ ક વત્તા શ વત્તા અ જોડાઈને બને છે. એવી રીતે જ્ઞ છે એ જ વત્તા ય વત્તા અ જોડાઈને બને છે. અને જે ત્ર છે એ ત વત્તા ર વત્તા અ જોડાઈને બને છે. તો આ 3 એમાં જોડાક્ષર છે. કયા કયા જોડાક્ષર છે? ક્ષ, જ્ઞ અને ત્ર. એના સિવાય તમને મેં યાદ કરાવ્યું 34. આપણે ભાષાની વાત કરી રહ્યા છીએ. ભાષાના ધ્વનિ ઉચ્ચારાય છે. ઉચ્ચારણથી જ ભાષાના ધ્વનિ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. તેથી તેને વાચિક ધ્વનિ કહેવામાં આવે છે. જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણે જુદા જુદા અંગોનો ઉપયોગ કરીએ છીએ. ફેફસા, નાદતંત્રી, મુખવિવર, તાળવું, દંતમૂળ, દાંત, હોઠ અને જીભ. આ તમામ અંગોના ઉપયોગથી આપણે ધ્વનિનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. આપણે મૂળાક્ષરોની વાત કરતા હતા. આ જે મૂળાક્ષરો છે એમાં આપણે સ્વરની વાત કરી, વ્યંજનોની પણ વાત કરી. આ મૂળાક્ષરો જે છે એ વ્યંજન અને સ્વર જોડાય છે, એટલે કે વ્યંજન અને સ્વરની જોડણી દ્વારા બારાખડી રચાય છે. આ બારાખડી હું તમને યાદ કરાવી દઉં તો વ્યંજન અને સ્વરની મેળવણીથી બનેલી બારાખડી હોય છે. કને કંઈ જ નથી, ક. કને કાનો કા. કને રસ્વઈ કી.
કને દીર્ઘઈ કી, કને રસ્વઉ કુ, કને દીર્ઘઉ કુ, કને એક માત્રા કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્રા કો, કને કાનો બે માત્રા કૌ, કને માથે મીંડું કમ, કને વિસર્ગ કહ. હવે આપણે જોઈએ કે જે વ્યંજનો છે એના ઉચ્ચાર માટે તમને મેં એ તો સમજાવ્યું કે કયા કયા અંગો એમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. હવે આપણે જોઈએ આ વ્યંજનોને એના ઉચ્ચારણ પ્રક્રિયા પ્રમાણે જુદી જુદી રીતે જે ઉચ્ચારણ પ્રક્રિયામાં મદદરૂપ થતા અંગોને આધારે વિભાજિત કરવામાં આવ્યા છે. તો એમાં આપણે જોઈએ સૌથી પહેલાં જે તાલવ્ય વ્યંજનો છે એ કયા કયા છે. ત્યાર પછી આપણે જોઈશું કંઠ્ય વ્યંજનો કયા કયા છે, મૂર્ધન્ય વ્યંજનો કયા કયા છે, દંત્ય અને ઔષ્ઠ્ય વ્યંજનો કયા કયા છે. આપણે સૌથી પહેલાં જોઈએ કે જે કંઠ્ય વ્યંજનો છે એ કયા કયા છે, કે જેમાં કંઠ એટલે કે ગળું. નાદ તંત્રીઓનો ઉપયોગ તો આપણે બધામાં જ કરીએ છીએ, પણ ખાસ કરીને જે ઉચ્ચારો માટે આપણે કંઠનો એટલે કે ગળાનો એના નજીકના ભાગમાંથી આપણે ઉચ્ચાર કરીએ છીએ તો એને આપણે કંઠ્ય વ્યંજનો કહીશું. આ કંઠ્ય વ્યંજનો કુલ 6 છે. કયા કયા છે? ક, ખ, ગ, ઘ, અંગ, હ. તમે લખી લો. ક, ખ, ગ, ઘ, અંગ, હ. હવે મારી સાથે ઉચ્ચાર કરો. તમને ચોક્કસ ખ્યાલ આવશે કે આ ઉચ્ચારણ કરતી વખતે આપણે કંઠનો ઉપયોગ કરીએ છીએ, ગળાનો ઉપયોગ કરીએ છીએ, અને આ છે કંઠ્ય વ્યંજનો. ક, ખ, ગ, ઘ, અંગ, હ. આપણે વાત કરી કંઠ્ય વ્યંજનોની. હવે આપણે વાત કરીએ કે તાલવ્ય વ્યંજનો વિશે. જે જીભ કંઠના તાળવાને અડે છે. જીભ જ્યારે કંઠના જે કઠણ તાળવું છે એને અડે છે ત્યારે જે વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે એ વ્યંજનોને આપણે તાલવ્ય વ્યંજનો કહીશું. તો જોઈએ આ તાલવ્ય વ્યંજનો કયા કયા છે. ચ, છ, જ, જ, ય, ય અને શ. ફરી યાદ કરાવી દઉં કે તાલવ્ય વ્યંજનો કયા કયા છે. ચ, છ, જ, જ, ય, ય અને શ. હવે આપણે જોઈએ મૂર્ધન્ય. જીભ મૂર્ધા. હવે મૂર્ધા કોને કહેવાય? તો દાંતના જે મૂળ છે એની ઉપરનો પેઢાનો ભાગ. દાંતનું જે મૂળ છે એની ઉપરનો જે પેઢાનો ભાગ છે એને મૂર્ધા કહેવાય છે. તો જીભ જે મૂળાક્ષરોના જે વ્યંજનોના ઉચ્ચારણ વેળા મૂર્ધાને અડે છે તો એને કહેવાશે મૂર્ધન્ય વ્યંજનો. આ મૂર્ધન્ય વ્યંજનો કયા કયા છે? ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ, અળ. જુઓ, તમે નોંધી લો મૂર્ધન્ય સ્વરો કયા કયા છે. ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ અને અળ. આ મૂર્ધન્ય વ્યંજનો છે. ફરી હું તમને યાદ કરાવી દઉં. ટ, ઠ, ડ, ઢ, અણ, ર, ષટ્કોણનો શ અને અળ. હવે આપણે વાત કરીએ દંત્ય વ્યંજનો વિશે. જેમ કે બોલતી વખતે જીભ જ્યારે દાંતને અડે છે અને જે ઉચ્ચાર થાય છે એને દંત્ય વ્યંજનો કહેવામાં આવે છે. આ વ્યંજનો છે ત,
થ, દ, ધ, ન, લ અને સ. તમે ફરી આ નોંધી લો. ત, થ, દ, ધ, ન, લ, સ. હવે આપણે જોઈએ જે ઓષ્ઠ્ય વ્યંજનો છે કે જેમાં આપણે ઓષ્ઠ એટલે કે હોઠનો ઉપયોગ કરીશું, તો એ થશે ઓષ્ઠ્ય વ્યંજનો, જે છે પ, ફ, બ, ભ, મ, લ. પ, ફ, બ, ભ, મ, વ. ફરી યાદ કરાવું. પ, ફ, બ, ભ, મ, વ. તો વના ઉચ્ચારણમાં પણ આપણે ઓષ્ઠને એટલે કે હોઠને જોડીએ છીએ, તો એ થશે ઓષ્ઠ્ય વ્યંજન. આપણે અત્યાર સુધી જે ઉચ્ચારને આધારે વિભાગીકરણ કરી શકાય તેની વાત કરી. વ્યંજનોમાં આપણે જોયું કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આજે આપણે જોઈએ એના સિવાય પણ જે બીજા વિભાગો છે એની વાત કરીએ તો જેમાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે ઉચ્ચારણ વેળા, તો એને આપણે કહીશું અલ્પપ્રાણ વ્યંજન. આ વ્યંજન છે અલ્પપ્રાણ વ્યંજન. કયા કયા છે તમે નોંધી લો. ક, ગ, ચ, જ, ટ, ડ, ત, દ, પ, બ. જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે તો એને આપણે કહીશું મહાપ્રાણ વ્યંજન. આ મહાપ્રાણ વ્યંજન કયા કયા છે એ નોંધી લો. ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ, ફ, ભ. આ છે મહાપ્રાણ વ્યંજન. હવે આપણે જોઈએ અઘોષ અને ઘોષ વ્યંજન. આ અલ્પપ્રાણ મહાપ્રાણમાંથી નાદ રણકારની દૃષ્ટિએ બે ભેદ સર્જાય છે. એક મધુર રણકાર વિનાના કઠોર અવાજવાળા જે વ્યંજન છે એને આપણે કહીશું અઘોષ વ્યંજન. આ અઘોષ વ્યંજન કયા કયા છે એ તમે નોંધી લેશો. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ અને પ, ફ. આ નિર અનુનાસિક વર્ગીય સ્પર્શ વ્યંજનો છે કે જેને આપણે અઘોષ વ્યંજન કહીશું. હવે જે મધુર રણકારવાળા કોમળ અવાજવાળા જે વ્યંજન છે એને આપણે કહીશું ઘોષ વ્યંજન. એ કયા કયા વ્યંજન છે એ તમે નોંધી લો. ગ, ઘ, જ, ઝ, ટ, ઢ. ફરી એને નોંધી લો તમે. ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ. આ છે નિર અનુનાસિક વર્ગીય વ્યંજનો કે જેને આપણે ઘોષ વ્યંજન કહી શકીએ છીએ. હવે અનુનાસિક વ્યંજન જે છે એમાં આપણે નાસિકાનો ઉપયોગ એ વ્યંજનના ઉચ્ચાર વેળા કરતા હોઈએ છીએ. તો આ છે 5 અનુનાસિક વ્યંજનો. અંગ, ય, અણ, ન અને મ. અંગ, ય, અણ, ન, મ. આ છે અનુનાસિક વ્યંજનો. હવે આપણે જોઈએ અર્ધસ્વર પ્રકંપી. ઈ, ઉ અને રૂ. રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. એનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ખાસ એ જોવાનું છે કે બંનેના ઉચ્ચારણમાં આપણને
મળતાપણું લાગે છે, જેમ કે રસ્વ ઈ, યી, રસ્વ ઉ, વુ અને રૂ, રને રસ્વ ઉ, રૂ. રસ્વઈ, જેમ કે યને રસ્વઈ, યી, રસ્વ ઉ, વને રસ્વ ઉ, વુ અને રૂ, ઋષિનો રૂ, રને રસ્વ ઉ, રૂ. તો આ છે અર્ધસ્વર પ્રકંપી, જેમાં ય, વ અને ર આ જે 3 વ્યંજન છે, જે અનુક્રમે રસ્વ ઈ, રસ્વ ઉ અને જે રૂ સ્વર છે એનો અંશ આમાં રહેલો છે. તો એ થશે અર્ધસ્વર પ્રકંપી વ્યંજન. એવી જ રીતે આપણે જોઈએ પાર્શ્વિક થડકારવાળા જે વ્યંજન છે એની આપણે વાત કરીએ. તો જે લ છે એ અને પાર્શ્વિક વ્યંજન જે છે એ છે લ અને થડકારવાળું વ્યંજન છે ળ. એમાં લના ઉચ્ચારણ વેળા જીભ દાંતને સ્પર્શે છે. ઉચ્ચારણ કરી જુઓ, લ. લ એમાં જીભ દાંતને અડકે છે અને જીભની જે 2 બાજુની કિનાર છે એમાં નળિયાના જેવો આકાર થાય છે અને હવા ત્યાંથી ઘસાઈને પસાર થાય છે. હવા 2 પડખેથી પસાર થાય છે અને તેથી એને પાર્શ્વિક વ્યંજન કહેવામાં આવે છે. તો પાર્શ્વિક વ્યંજન કયો છે? લ. હવે આપણે જોઈએ ળ. ળનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જીભ પેઢા અને તેની ઉપરના ભાગની નજીક જઈ તરત જ નીચે પછડાય છે, ળ. અને તેથી ળ એ થડકારવાળું વ્યંજન છે, લ દંત્ય પાર્શ્વિક છે અને ળ મૂર્ધન્ય થડકારવાળો વ્યંજન છે એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ જે સંઘર્ષી વ્યંજનો છે એના વિશે. હ એ કંઠ્ય, શ તાલવ્ય અને ષટકોણનો શ મૂર્ધન્ય, સ સગડીનો દંત્ય સંઘર્ષી વ્યંજનો છે. ફરી યાદ કરાવું, હ કંઠ્ય, શરણાઈનો શ તાલવ્ય, ષટકોણનો શ મૂર્ધન્ય અને સગડીનો સ દંત્ય એ સંઘર્ષી વ્યંજનો છે. અને એમાં પણ આપણે હ ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એ ગળામાંથી બોલાય છે. એમાં જીભના મૂળનો ભાર ગળાની પાછળની દિવાલ તરફ જાય છે. તેથી તેને કંઠ્ય સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. શરણાઈનો શના ઉચ્ચાર વેળા જીભ તાળવાની નજીક જાય છે અને તેથી જ તેને તાલવ્ય સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. હવે ષટકોણનો શ આપણે બોલીએ છીએ ત્યારે જીભ પેઢાની નજીક જાય છે એટલે એને મૂર્ધન્ય વર્સ્ય સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. સગડીના સના ઉચ્ચારણ વેળા જીભ દાંતની નજીક જાય છે એટલે એને દંત્ય સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. આ તો આપણે જુદા જુદા જે વ્યંજનોના ઉચ્ચાર આધારિત પ્રકારો છે એની વાત તમારી સામે મેં કરી. હવે આપણે જોઈએ જે જોડાક્ષરો છે એમાં કયા કયા જોડાક્ષર રચાય છે અને ત્યારે એ જોડાક્ષર બને છે. 2 કે વધારે વ્યંજનો સ્વરની મેળવણી વિના જ્યારે જોડાય છે ત્યારે તેને આપણે જોડાક્ષર કહીએ છીએ. હવે તમે જુઓ, ક વત્તા ષટકોણનો શ બરાબર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો જો પહેલો વર્ણ છે તે ક્ષ કઈ રીતે બને છે? ક વત્તા શ. ત્યાર પછી જ વત્તા ય, જ વત્તા ય બરાબર જ્ઞ, જ્ઞાનનો જ્ઞ. ત્યાર પછી જોઈએ દ વત્તા ધ. આ બધા ખોડા વ્યંજનો એકબીજા સાથે જોડાય છે. તો દ વત્તા ધ બરાબર ધ, યુદ્ધનો
ધ. ત્યાર પછી દ વત્તા મ, દ્મ, પદ્મ. પછી ત વત્તા સ વત્તા ય, સ્ય, વત્સ્ય. ત્યાર પછી ધ વત્તા ધ, યુદ્ધ. ત્યાર પછી દ વત્તા વ, દ્વ. દ વત્તા ર, દ્ર, દ્રવિત. પછી